કોરલ બ્લીચિંગ એક બહુ સેન્સિટિવ ટોપિક છે અત્યારે વર્લ્ડ વાઇડ અહીંયા નહીં, અને એનું રેસ્ટોરેશન એ બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ અત્યારે ઇન્ડિયા નહીં વર્લ્ડ વાઇડ એકદમ જ સેન્સિટિવ ટોપિક છે. કોરલ બ્લીચિંગ અલ્ટિમેટલી ક્લાઇમેટ ચેન્જ લીડ કરે છે. ક્લાઇમેટ ચેન્જના લીધે જ કોરલ બ્લીચિંગ આવે છે, અને આ વર્ષોની પ્રતિક્રિયા છે. આ એક વખતનું ખાલી રિફ્લેક્ટ થઈ જવું એવું નથી. વર્ષોથી થઈ રહી ક્લાઇમેટ ચેન્જને, ગ્લોબલ વોર્મિંગની અસરોને આ બધું કોરલ બ્લીચિંગને ઇફેક્ટ. ટેમ્પરેચર કોરલની અંદર એક સિમ્બાયોટિક રિલેશનશિપમાં ઝૂઝઆન્થેલે કરીને ઓર્ગેનિઝમ્સ રહેતા હોય છે. એના લીધે એનું લાઈફ હોય છે, જેનાથી આપણને કોસ્ટલ પ્રોટેક્શન અને કોરલનું જે મેઇન છે એ કોસ્ટલ પ્રોટેક્શન છે. મેઇન કામ જે આપણને ધરતી અને દરિયાની વચ્ચે જે પાળ બાંધે છે કોરલ્સ, તો એને આ જો એ લોકો બ્લીચિંગ થઈ જશે તો એ લોકો અલ્ટિમેટલી એ લોકો ડેડ થવાના છે. દર વખતે તમે એક્સપેક્ટ ના કરી શકો કે કોરલ બ્લીચિંગ રિકવર થાય. તો બ્લીચિંગ એટલે ઇન શોર્ટ આપણે કોઈ પણ જગ્યાએ વ્હાઇટ થઈ જવું. બ્લીચિંગ આપણે યુઝ્યુઅલી કપડામાં બી બ્લીચિંગ કરતા હોય છે વ્હાઇટ કરવાના માટે. એવી જ રીતે એ જે જીવતા પથ્થરો છે એની અંદર જે જીવ છે એ આ ટેમ્પરેચરના વધવાથી ને ઘટવાથી એના અંદરના જીવો મરી જાય છે, અને કોરલ જ્યારે એ બ્લીચિંગ થાય, બ્લીચિંગ પછી એ ડેડ થઈ જાય છે. તો આ એક જે પ્રોસેસ છે એ થાય છે બહુ જ ઝડપથી, પણ રિકવર નથી થતી. એના લીધે અત્યારે ઘણા બધા કોરલ રીફ પર કોરલની પર્સન્ટેજ કવર ઓછો થઈ રહ્યો છે, અને ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુઅન્સના લીધે પછી નોર્મલ પ્લાસ્ટિક પણ બહુ જ અત્યારે બહુ મોટો એક ફેક્ટર છે કે પ્લાસ્ટિક પોલ્યુશન પણ આને કરે છે. ટેમ્પરેચર વધી રહ્યું છે દિવસે દિવસે, તો એના લીધે પણ કોરલ બ્લીચિંગ અત્યારે વધે છે. અને એને બચાવવાનું અને એના માટે એક જ છે કે આપણે બહુ જ અવેરનેસથી સ્ટાર્ટ કરવું પડશે કે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકોને ખબર જ નથી કે દરિયામાં શું છે, શું અત્યારે કોરલ બ્લીચિંગ કેમ થઈ રહ્યું છે, કે શું આપણે કન્ઝર્વેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કેમ લેવું એને. તો એક અવેરનેસ પર પણ આવીને અટકી જાય છે કે આપણે જેટલું અવેર કરશું લોકોને, એટલું થોડું ઘરે બેસીને બી એ લોકો થોડું અફર્ટ કરે, તો દેટ લીડ્સ ટુ અ બિગ પિક્ચર. તો એ એક ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કન્ઝર્વેશન પોઈન્ટ ઓફ વ્યૂ. દુનિયામાં એટલી બધી બીજી મરીન પ્રજાતિઓ છે જે પણ અફેક્ટ એટલી જ થાય છે જેટલું કોરલ્સ થાય છે, એટલી જ બીજી બધી પ્રજાતિઓ પણ અફેક્ટ થાય છે. તો સિમ્પલ આપણે ટેકનિક ઘરેથી જ કરી શકતા હોય તો એક સ્ટ્રો યુઝ કરવાનું બંધ કરી દો, બિકોઝ એ સ્ટ્રો જે છે એ કાચબાના નાકમાં જતી રહે છે, ફિશના ગિલ્સમાં જતી રહે છે, ડોલ્ફિન્સ એને કંઈક અલગ સમજીને ખાવા લાગે છે. ઇવન પોલીબેગ્સ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ હોય છે એ બધું પણ ટ્રેશ બધો અત્યારે દરિયામાં જાય છે, ને 400-450 વર્ષ સુધી એવોનો એવો હયાત રહે છે. તો દરિયાઈ કાચબાને જેલીફિશ બહુ ભાવે, એટલે એ લોકો શું કરે કે જેલીફિશ જોઈને એને ખાવા દોડે. જેલીફિશ જ્યારે ઊંધું હોય અને કોઈ પ્લાસ્ટિક કવર ઊંધું હોય તો ઇટ લુક લાઈક સેમ ટેન્ટેકલ્સ છે, પેલા જે આર્મ્સ હોય, તો એ પ્લાસ્ટિક કન્ઝ્યુમ કરશે. લાઈક અહીંયા ગાય જેમ પ્લાસ્ટિક કન્ઝ્યુમ કરે છે, એવી જ રીતે દરિયામાં પણ કાચબાઓ પ્લાસ્ટિક કન્ઝ્યુમ કરે છે. સ્ટ્રો એ લોકોને હાર્મ કરે છે. ઇવન નાના પ્લાસ્ટિક ગ્લાસની અંદર ક્રેબ ફસાઈ જાય છે, એ લોકોને એક વખત જતા રહે છે અંદર, બહાર નીકળવાનું ખબર નથી. ઘોસ્ટ નેટ એટલી બધી હમણાં, ફિશિંગ પણ એક બહુ મોટો ફેક્ટર આમાં નડે છે. તો આ બધા બિગ પિક્ચર્સ થઈ ગયા. ઘરેથી તમે શું કરી શકશો કે સ્ટ્રો યુઝ કરવાનું બંધ કરો, મિલ્ક બેગ કટ કરો ને, તો મિલ્ક બેગનું પેલું ટ્રાયેંગલ છૂટું ના કરો, એને એના જોડે અટેચ રાખો. બહુ ઝીણી વસ્તુઓ છે કે અમૂલ ગોલ્ડ મિલ્ક લીધું, તમે ટ્રાયેંગલ કટ કરું, એ ટ્રેશ ક્યાં જશે? લોકો પેલું આખું બેગ ઉચકશે પણ એ ટ્રાયેંગલ પર કોઈ ફોકસ નહીં કરે. સેમ પ્લાસ્ટિક બોટલ તમે કરો કેપ. પ્લાસ્ટિક બોટલ કદાચ ક્લીનર આવીને ઉચકી પણ લેશે, પણ એ કેપનું શું? એ કેપ પર કોઈ ધ્યાન નથી આપતું. તો જેટલું ઝીણી વસ્તુઓને તમે કરીને તમે એને પ્રોપર ડિસ્પોઝલમાં નાખો, એટલું આપણે દરિયામાં એટલું ઓછું જશે. તો એ બહુ ઘરની નાની વસ્તુઓ તો કરશો ને, તો એ કોન્ટ્રીબ્યુશન જ છે, એ નોટ ફોર જસ્ટ ઓશન. ઓવરઓલ કોન્ટ્રીબ્યુશન છે ફોર કન્ઝર્વેશન.